જય મુરલીધર, જય દ્વારકાથી। શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં? તો મિત્રો વાગી ગયા છે 8:30, 8:30 વાગી ગયા. તો આપણે આવી ગયા વાડી અને જુઓ લાઇટ પણ આવી ગઈ છે। તો ચાલો આજે ઘઉંમાં કોરવાણ પાણી પિયતનો બીજો દિવસ। તો ચાલો મિત્રો જોડાયેલ રહેજો। હવે જઈએ આપણે મોટર ચાલુ કરી આવી। તો ચાલો જોડાયેલા રહેજો। ચાલો મિત્રો આપણે પહોંચી ગયા, આપણે બોરે પહોંચી ગયા। તો જો મોટર ચાલુ કરી દઈએ। ફાઇનલી આપણી મોટર પણ ચાલુ થઈ ગઈ છે। 8:30નો ટાઈમ છે, તો એક્ઝેક્ટ 8:30 જ લાઇટ આવી જાય છે। તો ચાલો મિત્રો હવે આગળ જોડાયેલા જ રહેજો। ને આપણી મોટર પણ ઓટોમેટિકમાં નાખી દીધી છે અને વાડીએથી આપણી ભાઈવાળી મોટર પણ ઓટોમેટિકમાં છે। જોકે લાઇટના ઝટકા આવે તો આપણે દોડાદોડી ન થાય, તો ઓટોમેટિકમાં કમ્પ્લીટ નખાઈ ગઈ। ચાલો હવે આપણે જઈએ પાણી તરફ। જુઓ મિત્રો લાઇટ આવીને મોટર ચાલુ થયા પૈકી જો વાયુનું પાણી છે એ તો ક્યારો હાવ બગડાટી બોલે આવે। વાયુનું પાણી મોટર ઉકેલ સારો દે એમ પાણી વાયુનું। જો કાંઈ કા હાવ રમઝટ બોલાવતું આવે છે। તો ચાલો આપણી મોટરનું પહેલાં ક્યારામાં થોડુંક અધૂરું રહી ગયું હતું, તે પાઈ ને આપણે એના ભોડું પણ ફેરવવું પડશે। તો ચાલો મિત્રો આપણા સબસ્ક્રાઈબર રામભાઈ ચાવડાની ગામમાં જતા હોય, કોલે ખેતર જતા હોય, જો જાંબા ધોરીડા જોઈડા છે મિત્રો। આ દેશી ગામડાની મોજ છે। જો મિત્રો આપણે પાણીનો ક્યારો જોવા આવ્યા હતા, આપણે સેઠે બોયડી છે ને, તો આપણે આવી ગયા બોયડી તરફ। જુઓ તમને બતાવીએ છીએ, આ મસ્ત મજાની ખાટી ટોપ બોયડી છે અને આ બોયડીમાં અત્યારે કાસા બોર લૂમે ઝૂમે આવી ગયા છે। જો તમને બતાવી, જો કે બોયડીને વાકી વારી નાખી છે। જો મસ્ત મજાના બોર છે, ચણિયા બોર જેવા બોર છે મિત્રો। અને આ પૂનમ આવશે ને પાકશે એટલે આમ વીણે નહીં ખૂટે એવા બોર, આપણે સબલું કહો તો સબલું ભરાશે એવા બોર આવશે। તો હજી તો સમય લાગશે, પૂનમ આવે ને પૂનમે ઉપર પાકે છે। તો ચાલો પાકશે ત્યારે પણ તમને બતાવશું। તો ચાલો જોડાયેલ રહેજો। ચાલો મિત્રો હવે આપણે વાયુવાળી મોટરનો ત્રીજા ક્યારામાં પાણી વારી લીધું છે। જો આ જાય છે તો તમને કમ્પ્લીટ દેખાતું હશે। આ દેશી ગામડાની મોજ છે અને આપણા દારવાળી ઓલી બાજુથી મૂકી દીધી છે, તે પણ હમણાં તમને બતાવશું। અને મિત્રો હા, ખાસ કરીને આપણે એક તમને કહેવાનું ભૂલી ગયા હતા કે આપણે ઘઉંનું વાવેતર કર્યું ને, ઘઉં વાવેતર થઈ ગયું અને ખાતર વાપર્યું છે। ખાતરનું તો બતાવ્યું, પણ ઘઉંનું આપણે તમને કહેતા ભૂલી ગયા હતા મિત્રો કે લેતાણમાં કે ક્યાં ઘઉં વાવ્યા છે। તો મિત્રો ફાઇનલી આપણે છે ને લોકવન ઘઉં વાવ્યા છે। લોકવન ખાવામાં પણ સારા, એથી આપણે તો આ ત્રીજી ચોથી વખત વાવ્યા છે, તો પણ લોકવન જ વાવીએ છીએ। અને તેમની સાથે ખાતર તો કે આપણે ઉર્જા શક્તિ કમ્પોસ્ટ ખાતર છે ઓર્ગોનિક। તો તમને બતાવ્યું કે આપણે વાયુવાળી મોટર જો આ ત્રીજો ક્યારો જાય છે અને આપણી મોટર છે ઓલા સેઠેથી એક ક્યારો કોરવાન રહી ગયો હતો જરાક, તે પાછી સવારમાં લાઇટ આવી ચાલુ કરી અને પછી આ બાજુથી આપણે પાછું મૂક્યું છે। તો તે પણ તમને બતાવીએ। જો કે આ પહેલો ક્યારો છે કોરવાણ, એટલે આ ત્રીજો ક્યારો પહોંચીએ તો એ એક ક્યારો પહોંચીએ। પહેલું પાણી તો કોરવાણ તો વધુ ઉપાડે જ। જોકે એવું છે કે આ પારિયું આપણે થોડુંક બહુ લાંબુ છે, 500 ફૂટ કહી તો કાંઈ ખોટું નથી, 500 ફૂટ પલો થઈ જતો છે એવડું પારિયું લાંબુ છે। તો ચાલો મિત્રો આજનો દિવસ લગભગ તો આ પારિયું પી જશે, પછી કાલે ઉપલું એક પારિયું રહીએ। તો ચાલો જોડાયેલ રહેજો મિત્રો। વાગવા 12:30 આવ્યા છે, 12:30 આવ્યા છે, તો એક જેટ બે ક્યારા હારે જ પહોંચશે આપણે દારની મોટર અને વાયુની મોટર। બે ક્યારા સગો સૈગ આવે છે અને સગો સૈગ એક હારે જ વારવાના થાય। જોકે દારની મોટરનો આપણો પહેલો કોરવાણ છે એટલે એમાં તો વાર લાગી। ઓલો ત્રીજા બે ક્યારા પીએ તો આ એક ક્યારો પીધો છે, પછી એના પછીના ક્યારામાં હવે વાર નહીં લાગે।
તો ચાલો વારવાનો ટાઈમ થતો આવે છે ને આપણે વારી પછી જઈએ ગામ તરફ બપોરા કરી આવી ગામડાના દેશી બપોરા. તો ચાલો જોડાયેલ રહેજો મિત્રો. આપણે આવી ગયા જમવા, ઘરે જમવા આવી ગયા. તો જો જમવામાં તો શું હોય, ગામડામાં તો દેશી રોટલા કા રોટલી હોય, મસ્ત મજાનું તીખી તુનમન્યું, રીંગણા બટેટાનું શાક, સાથે ખાટી મીઠી છાશ ને કોબી મરસાનો સંભારો, સાથે તીખા તનમનિયા મરસા. તો ચાલો મિત્રો બધા આવી જાવ બપોરા કરવા દાયરો. ચાલો આપણે કરી દઈએ છીએ બપોરાની શુભ શરૂઆત. તો દાયરાને જોડાયેલ રહેજો આગળ. તો ચાલો મિત્રો વાગી ગયા સવારના 9:05 એક્ઝેક્ટ. આપણે ઓટોમેટિકમાં મોટર નાખી જો પણ પાડે પણ પાણી પણ મસ્ત મજાનું આવી ગયું છે. કમ્પ્લેટ મોટર થઈ ગઈ છે આપણે ચાલુ, ને ક્યારામાં પાણી ચડી ગયું છે. એક સરખું બધામાં જાય છે. આ ગામડાની અને વાડીની મોજ છે મિત્રો. જોકે ખેડૂત ભાઈઓને તો વાડીની મોજની ખબર જ હોય. તો ચાલો આગળ જોડાયેલા રહેજો. ચાલો મિત્રો હવે આપણું કામ થઈ ગયું છે ન્યાવ. જો મસ્ત મજાનું પાણી કમ્પ્લેટ 2-3 નાકાય પડાઈ ગયા છે, અને ક્યારામાં પણ એક સરખું જ પાણી જાય છે. જોકે પહેલો ક્યારો છે એટલે થોડીક વાર તો લાગશે જ, અને ખેડૂતના મિત્રો જો બગલા પણ આવી ગયા છે. તો ચાલો આપણે વાડી તરફ જઈએ, આગળ જોડાયેલા રહેજો. ચાલો મિત્રો આપણે લાંબા પારિયામાં કાલ 10-11 વાગ્યા સુધીનું પાણી રહ્યું છે, ને આ સેટે પણ જો આપણે મસ્ત મજાનું ધોરિયા 2 કટકા કરવા પડે એમ છે. બહુ રૂપિયા તો કાયદેસર ધોરિયા થઈ ગયા. હજુ બીજો કટકો થઈ ગયો છે. કમ્પ્લેટ મસ્ત મજાના ધોરિયા થઈ ગયા છે. અને જો આ જાનૈયા તો ખેડૂતની સાથે જ હોય, કારણ કે એને ખેડૂત વગર રડતું જ નથી. તો ચાલો મિત્રો 2 ધોરિયા આપણે થઈ ગયા છે કમ્પ્લેટ. આ દેશી ગામડાની મોજ છે ભાઈઓ, ખેડૂતનો પરિશ્રમ. તો ચાલો જોડાયેલ રહેજો. ચાલો મિત્રો આજે આપણે હતો પાણીનો બીજો દિવસ. બીજા દિવસમાં જો મિત્રો આપણે 2-2.5 ક્યારા જેવું રહી ગયું છે. તો 10-11 2 વાગ્યા સુધી 2 મોટરને થશે. પછી જો આગળ ધોરિયા આપણે તમને બતાવ્યા છે, એ ધોરિયા કમ્પ્લીટ 2 થઈ ગયા છે. તો કાલે આપણે 10-11 વાગે આ બાજુ પાણી આવી જાય તો પાઈ દઈએ. તો મિત્રો આજનો તમને ફાર્મિંગ બ્લોગ, દેશી ગામડાનો ફાર્મિંગ બ્લોગ સારો લાગ્યો હોય તો ખેડૂતની ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. નવા મિત્રો હોય તે ખાસ બેલ આઇકન દબાવી દેજો. તો દાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ.